તો રાજકોટમાં પણ રિયલ એસ્ટેટ એટલે કે એરિયાના ક્ષેત્રમાં એક એવો એરિયો છે જે અપવાદરૂપ છે. કાલાવા રોડ ઉપર 25 થી 30 લાખ સુધીમાં મકાન મળી જાય. 1,90,000 થી 2 લાખ સુધીનો વારનો ભાવ ગણાય. 2 લાખ કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્લસમાં જે તળિયું છે એ બે એટલું હાઈ હોય છે કે એના લીધે અમે 30-40 લાખ રૂપિયામાં વેચી જ ન શકીએ. આ બધા પોશ એરિયામાં સિટીના એકદમ સેન્ટરમાં જો તમારે રહેવું હોય ને તો આ જ પ્રાઇસ પોઈન્ટ રહે. આ રાજકોટનું અપવાદરૂપ પરંતુ આમ કહીએ ને તો પ્રીમિયમ લોકેશનમાં આવે ને તો એ છે આપણું આ કે અહીંયા છે ને લોકોને ભાવમાં બહુ મિસકન્સેપ્શન થાય છે. આપણે કોઈને 45 લાખ રૂપિયા છે ને 3 BHK ના કીધા ને કે આ એરિયામાં થોડા આટલા હોય. તો આજે આપણે છે ને રાજકોટના રસ્તાઓ ઉપર જાશું કાંઈક યુનિક કરવા માટે. રાજકોટના લોકોને જ આપણે પૂછવાનું છે કે આ એરિયામાં પ્રોપર્ટીનો ભાવ શું હાલે છે. એક બે અવનવા ક્વેશ્ચન મારે કરવા છે અને આખા રાજકોટની શેર આપણે આજના વિડીયોમાં કરશું. અને રાજકોટનું પ્રોપર્ટી માર્કેટ કેટલું ઓપન છે, શું ભાવ ચાલે છે, શું તાલ ચાલે છે અને ભાવને તાલ બે કેવા કરીએ છે એ બધું એક્સપ્લોર કરીએ. આ રહી આપણી સવારી આજની. ચાલો શરૂ કરીએ. તો અત્યારે છે ને સૌથી પહેલાં આપણે રાજકોટના કાલાવા રોડ ઉપર જઈએ છીએ અને કાલાવા રોડ ઉપર આપણે જોરદાર 2-4 છે ને ક્વેશ્ચન પૂછવાના છે લોકલ પબ્લિકને. અને આવી જ રીતના આપણે આખું રાજકોટ આજે રખડવાનું છે કે જેના આ વિડીયોના માધ્યમથી લોકોને, જેટલા લોકો આપણે જોવે છે રાજકોટના છે, રાજકોટની બહારના છે, એ લોકોને આઈડિયો આવશે કે રાજકોટમાં શું પ્રાઇસ ચાલે છે. કઈ પ્રાઇસ તો કે લેન્ડ કોસ્ટ શું ચાલે છે ને એનો એક્ઝેક્ટ આઈડિયો આવશે. તો ચાલો સૌથી પહેલાં કાલાવા. તો હું અત્યારે છે ને રાજકોટનો સૌથી ભરચક એરિયા એટલે કે આપણો કાલાવા રોડ જો પાછળ તમને કેવી સર્કલ દેખાતું હશે અને આ બધા મોટા મોટા શોરૂમ છે. હવે આપણે નીકળીએ આપણી સફર ઉપર અને આપણે દરેક લોકોને પૂછીએ કે આપણા ક્વેશ્ચન શું છે. આપને પહેલા મળી ગયા છે. શું કે સરજી મજામાં? મજા. આપણે એક રિયલ એસ્ટેટને લગતો વિડીયો બનાવીએ છીએ તો એક બે ક્વેશ્ચન હતા. આપણે આ કાલાવા રોડ ઉપર 25 થી 30 લાખ સુધીમાં મકાન મળી જાય. કાલાવા રોડ રાજકોટમાં તો આ એરિયામાં ભાવ શું હાલતો હોય? લાખ રૂપિયા વારના હાલે. લાખ રૂપિયા વારના? હા લાખ થી 1.25 લાખ. બરોબર. તો અહીંયા 40-50 લાખ સુધીમાં થોડુંક અઘરું પડે, જૂનું મકાન મળી જાય. બરોબર. અને ફ્લેટમાં? ફ્લેટમાં 2 BHK ના 35 થી 40 લાખ હાલે. બરોબર. ઓકે, થેન્ક યુ સર. હવે કાલાવાર મેન રોડ ઉપર તો મેન ન પડે, રોયલ પાર્ક રોડ ઉપર આપણી એક સાઇટ હાલે, ત્યાં ભાવ પૂછીએ શું ચાલે છે ભાવ નહીં. શું કે સાહેબ મજામાં? બસ એકદમ મજા થાય. મેં કીધું આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન જોતી હતી. હા બોલો ને. 40-45 લાખમાં. નહીં સાહેબ, એ બજેટમાં તો આ લોકેશન ઉપર પોસિબલ નથી કેમ કે અત્યારે જોવો તો આ રાજકોટનું પ્રીમિયમ પોકેટ છે. બરોબર. રોયલ પાર્ક મેઇન રોડ, નવું રાજકોટ, જૂનું રાજકોટ, બરોબર. એને કનેક્ટ કરતો એટલે રાજકોટમાં આખું સેન્ટર કરેલ. આ શું છે, પ્રીમિયમ લોકેશન છે. અહીંયા તો તમે પ્રાઇસ જો ગ્રાઉન્ડ ફ્લોરની તો બહુ એકદમ હાઈ થઈ જાય. બરોબર. તો આપણે 30-40 લાખમાં ફ્લેટ તમારે ટેનામેન્ટ નહીં, ટેનામેન્ટનું બી આ લોકેશન ઉપર પોસિબલ નથી. બરોબર. કેમ કે અહીંની પ્રાઇસ જ અત્યારે એટલી બધી ઊંચી છે. શું અંદાજે વારનો ભાવ અહીંયા શું હાલતો હોય? અહીંયા અત્યારે તમે મિનિમમ વારનો ભાવ માનો ને તો 1,90,000 થી 2 લાખ સુધીનો વારનો ભાવ ગણાય. 2 લાખ રૂપિયા વારનો ભાવ. ઓકે. વાત કરું રાજકોટનું સેન્ટર કહેવાય અત્યારે. નવું રાજકોટ, જૂનું રાજકોટ બંનેનું સેન્ટર. અહીંયાથી ઓલ ઓવર રાજકોટની તમને ઈઝી કનેક્ટિવિટી મળે. બરોબર. એટલા માટે એકદમ પ્રીમિયમ પોકેટ છે. ઓકે, થેન્ક યુ સાહેબ. ચાલો આપણે તો પણ 30-40માં જ ગોતીએ છીએ. ઠીક છે સર. પાકો. ચલો નો મેળ પડ્યો અહીંયા. આ કાલાવા રોડ મૂકીને આપણા યુનિવર્સિટી રોડ ઉપર આવ્યા. ત્યાં પાછળ એક ફ્લેટ અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનની સાઈડ ચાલુ છે. તો એ સાઈડ ઓફિસે આપણે જઈએ અને ત્યાંના ભાવતાલની થોડીક ડિટેલ લઈએ. શું કહે સાહેબ મજામાં? એ કીધું આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપની ને એની રિક્વાયરમેન્ટ હતી. ઓકે. તો આપણે અહીંયા 30-40 લાખ આજુબાજુ શોપ કે શોરૂમ મળી જાય ગ્રાઉન્ડ ફ્લોર ઉપર? એમાં એવું છે નિખિલભાઈ, આ લોકેશનમાં છે ને તમને તળિયું કહું તો 1,70,000 વારનું તળિયું છે. ઓકે. એટલે આ લોકેશનમાં તમે અહીંયા નહીં મળે. આખા 1 કિલોમીટર સુધીમાં જશો ને તો ક્યાંય તમને ગ્રાઉન્ડ તો ઠીક ફર્સ્ટમાં પણ 30 લાખમાં નહીં મળે. એનું રીઝન છે સિટીની વચ્ચે તમે આવો છો, તેનું એક તો બજેટ છે, એ કન્સ્ટ્રક્શન કોસ્ટ પ્લસમાં જે તળિયું છે એ બે એટલું હાઈ હોય છે કે એના લીધે અમે 30-40 લાખ રૂપિયામાં વેચી જ ન શકીએ. 150-200 સ્ક્વેર ફૂટની દુકાન તો થઈ જવી જોઈએ, એના એટલા ભાવ? એનું કારણ છે કે 200 સ્ક્વેર ફીટની અમે દુકાન મૂકીએ છીએ. સામે અમારો જે ભાવ અમને પડતર છે એ પ્રમાણે અમે ગોઠવીએ તો મિનિમમ અમારી પાસે 70 થી 80 લાખ રૂપિયામાં તળિયું પડે છે. બરોબર. ત્યારે અમને વેચવું પોસાય છે. તો અમારે જેવાની તો સિટીની બહાર જ જવું પડે, મતલબ આઘા એરિયા પસંદ કરવા પડે. જો તમારે 20 થી 30 લાખમાં 30 થી 40 લાખમાં જવું હોય તો તમારે સિટીની થોડુંક બહાર જવું પડે, સિટીના 1 કિલોમીટરના રાઉન્ડના એરિયામાં.
તો શું છે કે તમને તમારા બજેટમાં સેટ થઈ જાય. તો અહીંયા તળિયું શું, વારનો ભાવ શું? અહીંયા વારનો ભાવ છે 1,70,000 રૂપિયા વારનો ભાવ. 1,70,000. જી બરોબર છે. અહીંયા નહીં મેળ પડે. હાલો બીજે જઈએ. ભલે સાહેબ. ભલે. તો અત્યાર સુધી આપણે છે ને રાજકોટના લોકલ લોકોને પૂછ્યું, રાજકોટની એક બે બિલ્ડરની સાઇટમાં જઈને પણ ભાવ પૂછ્યા, ત્યાંથી આપણે જે જવાબ મળ્યા ને એના આધારે આપણે આ વિડીયોનો કન્ક્લુઝન કાઢીએ. આપણે આખા રાજકોટના ભાવ આ વિડીયોમાં કહેવાના છીએ અને સૌથી પહેલાં તો રાજકોટને આપણે 3 થી 4 કટકામાં ડિવાઈડ કરવું પડશે. જેમાંનો પહેલો આપણો આ જો રાજકોટનો પોર્સ એરિયા, એટલે કે આ 150 ફૂટ રિંગ રોડ, કેકેવી સર્કલ, ઇન્દિરા સર્કલ, જેમાં આમ જો ને તો રૈયા રોડથી લઈને આ બાજુ મવડીની પહેલાં એટલે નાના મવા સુધીનો વિસ્તાર આવે છે, જેમાં આગળ પાછળ પણ આમ ને કટારિયા ચોકડી સુધીનો વિસ્તાર એઝ ઇટ ઇઝ આવે છે, જ્યાં જમીનના ભાવ 2 લાખ, 2.25 લાખ રૂપિયા વારથી લઈને, એટલે કે આવા પ્રીમિયમ એરિયામાં લાખ રૂપિયા સુધી વારનો ભાવ જોવા મળે છે. તો એ જ રીતેની કન્સ્ટ્રક્શન કોસ્ટ, લેન્ડ ભાવ એટલે દુકાન, જમીન, ફ્લેટ, આ બધા પોસ્ટ એરિયામાં સિટીના એકદમ સેન્ટરમાં જો તમારે રહેવું હોય ને તો આ જ પ્રાઇસ પોઈન્ટ રહે અને આટલું મોંઘું તમને આ સિટી પડી શકે છે. રાજકોટનો મેન એટલે કે આપણે ને પોર્સ એરિયા અત્યાર સુધીમાં કવર કરી લીધો છે. હવે આપણે જાય છીએ ને આમ કહેતા હોય ને કે દરેક વસ્તુમાં અપવાદ હોય અમુક, તો રાજકોટમાં પણ રિયલ એસ્ટેટ એટલે કે એરિયાના ક્ષેત્રમાં એક એવો એરિયો છે જે અપવાદરૂપ છે. સિટીના સેન્ટરમાં તો નથી આવતો, પરંતુ એના ભાવ છે ને સિટી કરતાં પણ ખૂબ જ હાઈ જોવા મળે છે. તો આપણે નેક્સ્ટ જાય છીએ એવા અપવાદરૂપ એરિયા. જો ગેસ કરી શકતા હોય ને તો કમેન્ટમાં જણાવજો. બાકી હું છે ને નાના મવાએ પહોંચ્યો છું, 5 મિનિટમાં પહોંચી જઈશ. આ રાજકોટનું અપવાદરૂપ પરંતુ આમ કહીએ ને તો પ્રીમિયમ લોકેશનમાં આવે ને તો એ છે આપણું આ મવડી એરિયા. પહેલાં તો છે ને બાપા સીતારામ મવડીવાળો જે મેન ચોકડી રહે ને ત્યાં જ શૂટ કરવું હતું, બાપા સીતારામ ચોક પાસે, પણ ટ્રાફિક જ એટલો હતો કે ત્યાં શૂટિંગ જ ન કરવા દીધું. તો આ બાજુ થોડાક આમ અંદર આવતા રહ્યા. આ છે આપણો આખો મવડી વિસ્તાર, જ્યાંનો ભાવ આપણે એમ કીધું ને અપવાદ શું કામ છે, એની પાછળ આટલા બધા પ્રાઇસ શું કામ વધેલી છે એ જાણવું ને એનો આપણે એક ડેડિકેટેડ વિડીયો કરી શકીએ. કમેન્ટમાં જણાવજો જો મવડીના ભાવ શું કામ વધારે છે એ જાણવું ને તો આપણે સરસ મજાનો એના પર વિડીયો કરશી. ઓછામાં ઓછી 10 કમેન્ટ તો એવી નાખજો કે આપણે વિડીયો જોઈએ છીએ એટલે બનાવીએ. હવે વાત કરી મવડીના ભાવની, તો સેમ એઝ ઇટ ઇઝ આપણે 2 લાખ રૂપિયા તો નહીં પરંતુ 1.25 લાખ એટલે કે 1,25,000 1,30,000 રૂપિયાથી લઈને લાખ રૂપિયા સુધીના ભાવ આપણે અહીંયા ચાલે છે. જમીનના, ખાલી જમીનના તમને અહીંયા ભાવ ચાલે છે. આજુબાજુમાં બહુ મોટા મોટા બધા ગ્રુપ તમને જોવા મળે છે, સંસ્કાર છે, આ બધા એટલે પ્રીમિયમ પ્રોજેક્ટ છે, એટલે પ્રીમિયમ આખો એરિયો થઈ ગયો છે. સિટીના સેન્ટરમાં ન હોવા છતાં પણ આટલો ભાવ હાલે છે. અને આ મવડી એરિયામાં કવર કેટલું થાય તો એનો પણ તમને આઈડિયો આપી દઉં. આપણી બાજુ મવડી ચોકડી મેન રહ્યો 150 ફૂટ રોડ છે, એ બાજુ ત્યાંથી આમ અંદર આવો ને એટલે તમારે બાપા સીતારામ ચોક આવે, આમ સીધા અંદર હાઈલું જ જવાનું, સ્પીડવેલ ચોક, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, વગડ ચોકડી, પછી આ બાજુથી આપણે આવ્યા ને તો અહીંયા 80 ફૂટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ વાળો 80 ફૂટ રોડ, અને એની પેલી સાઈડ વાવડી એરિયા સુધીનું લોકેશન કવર થાય છે. એટલે આપણે આમ જોવા જઈએ ને તો ઓલો 150 ફૂટ રિંગ રોડથી આમ કનેક્ટ કરતા આમ આવો વગડ ચોકડી એ બધું, અને આ બાજુ 150 ફૂટ રિંગ રોડ સુધીનો જે મવડી ચોકથી આપણે આ પુનિતનગરનો ટાંકો રહ્યો એની વચ્ચેનો આખો પોર્શન રહ્યો ને ફૂલ ડેવલપમેન્ટમાં છે. ઘણી બધી લેન્ડ પણ અવેલેબલ છે, પરંતુ એ લેન્ડ પ્રમાણે પ્રાઇસ પણ બહુ વધારે છે. એટલે આ બાજુ ટેનામેન્ટ લેવાનું સપનું હોય ને મારા જેવાનું 40-50 લાખનું તો ભૂલી જ જવું પડે. 40-50 લાખમાં 2 BHK ફ્લેટના ઓપ્શન સારા મળી રહે. બાકી ટેનામેન્ટ નાનામાં નાનું 1 કરોડ ઉપર અહીંયા શરૂ થાય છે. એટલે આ બધા પ્રીમિયમ એરિયા હતા આપણે અત્યાર સુધીમાં કવર કરેલા એ બધા. અને હવે આપણે જાશું થોડાક આપણા બજેટ ફ્રેન્ડલી એરિયામાં કે જેના વિશે તમને આઈડિયા આપું, જ્યાં તમે ટેનામેન્ટે લઈ શકો, એનાથી ઓછું બજેટ હોય તો ફ્લેટે લઈ શકો. તો એવા એરિયા જાય, 4 એરિયા છે હજી એવા, એ કવર કરીએ. પછી આપણે સિટીની આખી ઓપોઝિટ સાઈડ જાય, નવો 150 ફૂટ રિંગ રોડ જે આખો બાકી છે ને. હાલો ગાડી નીકળતા આવડે. હવે આમ તો છે ને આપણે રાજકોટને અલગ અલગ ડિવિઝન એટલે કે ભાગલા પાડવા જાય તો રાજકોટના તો ઘણા બધા ભાગલા પડીએ કેમ છે, પરંતુ આપણે અહીંયા અમુક જ ઝોન વાઇઝ આપણે રાજકોટને વેચી શકીએ છીએ. એમાંનો આપણે પ્રીમિયમ પોર્શન છે ને આખો કવર કરી લીધો છે. હવે આપણે આવી ગયા છીએ રાજકોટની આખી એક સાઈડ એટલે કે ગોંડલ ચોકડીના બ્રિજ ઉપર અત્યારે હું ઊભો છું, જ્યાંથી જો પહેલાં તમને એરિયાનું આપણે કહીએ ને તો ગોંડલ ચોકડીની સરાઉન્ડમાં આ બાજુ આપણે લોઠડા આવ્યું છે, પ્લસમાં કોઠારી આખો વિસ્તાર આવેલો છે. એનાથી થોડાક આમ આગળ જઈને જાય ને તો ત્યાં આજી ડેમ વિસ્તાર આવે છે. અને આ બાજુ વિચાર તો આ બાજુ આગળ કાંગસયાડી છે. એમ તો ઘણું રાજકોટ વિસ્તરેલું છે અને વાવડી એરિયા ને એ બધું કહેવાય. તો આ થોડોક છે ને બજેટ ફ્રેન્ડલી એરિયા કહેવાય છે, જેમાં મેન આ ગોંડલ ચોકડીની નિયર બાય હોય ને
તો એ આપણો રહેશે કોઠારિયા વિસ્તાર. કોઠારિયા વિસ્તાર એકદમ બજેટ ફ્રેન્ડલી કહેવાય. ત્યાં જમીનના ભાવ લાખ રૂપિયા નહીં પરંતુ 50,000 60,000 રૂપિયા વારનો ભાવ ચાલે છે. એનાથી પણ સસ્તું હજી ડાઉન જવું હોય તો આપણે 2-3 કિલોમીટર આગળ જઈએ ને એટલે આજી ડેમ ચોકડી આવે, ત્યાં મૈકા વિસ્તાર છે, ત્યાં પણ ઘણું બધું પ્લોટિંગ છે. એ બાજુ પણ જમીનનો રેટ ને એ બધો સારો છે, મતલબ ડાઉન જોવા મળે. એટલે એક મિડલ ક્લાસ માણસ હોય તો આ બધી જગ્યાએ લઈ શકે. એટલે આખો રાજકોટનો આખો એક અલગ ડેવલપ એરિયા કહેવાય છે. ગોંડલ ચોકડીથી તો તમે બધા માહિતગાર હશો જ. એની આજુબાજુનો સરાઉન્ડિંગ વિસ્તારમાં પ્રોપર્ટીના રેટ એક વારના અમુક અંદરની જગ્યા ગણો તો 35,000 40,000થી લઈને રોડ ટચના જોવા જાય ને તોય 60,000 70,000 રૂપિયાનો એક વાર મળે. તો એ હિસાબે તમે કેલ્ક્યુલેશન કરી લ્યો કે 100 વારનું મકાન બનાવવા જાય તો 60 લાખની જમીન ને 35 લાખનું ચણતર, તોય 70 80 90 લાખ સુધીમાં તમારું ઘરનું ઘર થઈ જાય. તમારું જ તળિયું અને તમારું જ ફળિયું અને ઉપરનું નેળિયું તમારું જ રહે. એ રીતનું આખું અહીંયા બને. તો આ એરિયો હતો. હવે મોસ્ટ આઇકોનિક જે રાજકોટમાં સૌથી ડિમાન્ડિંગ છે ને એ છે આપણો નવો 150 ફૂટ રિંગ રોડ. તો એની આખી ચક્કર મારી અને ત્યાં કયા જગ્યાએ કેટલા ભાવ ચાલે છે એની ઉપર નજર નાખી. હવે આપણે છે ને નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર અત્યારે જવાનું હતું. ટૂંકમાં એ આખો એરિયો જેને રાજકોટનું આપણે એકદમ ફ્યુચર કહીએ છીએ, જેમ આપણો આ જૂનો 150 ફૂટ રિંગ રોડ ઉપર અત્યારે આપણે જાય છીએ એ જ રીતના નવો 150 ફૂટ રિંગ રોડ ડેવલપ થવાનો. આ ગોંડલ ચોકડીના ટ્રાફિકમાં ને ત્યાં જ આપણી અડધી પોણી કલાક આમ ફરતા ફરતા આવ્યા ને તો અંદર જ વહી ગઈ. તો હવે અંધારું થવા ઉપર છે, 6 સવા 6 વાગી ગયા. તો નવો 150 ફૂટ રિંગ રોડ ઉપર નહીં જઈ શકીએ, પરંતુ આપણે ઓન ધ વે એની માહિતી ક્લિયર કરીએ કે કઈ રીતનો ભાવ ચાલે છે, શું વારની પ્રાઇસ ચાલે છે. તો નવો 150 ફૂટ રિંગ રોડ આપણે કોરાટ ચોકડીએથી શરૂ કરીએ છીએ તો આમાં ફરતા 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 કટારિયા ચોકડી સુધી આવે છે. આ એનો એક ભાગ થયો. હવે એ ભાગના એરિયો આખો પ્રીમિયમ ડેવલપમેન્ટ થાય છે. એના પણ 2-3 રીઝન છે. મવડી કને બાજુમાં આવે છે, કાંગસિયાળી બાજુમાં આવે છે. ટૂંકમાં એકદમ પ્રાઇમ લોકેશનથી બહુ નજીવા અંતરે આવે છે. એટલે કોરાટ ચોકડીથી લઈને આપણે વાત કરીએ તો કટારિયા ચોકડી સુધીનો જે પટ્ટો છે ને એ હાઈલી ડેવલપમેન્ટ છે. મોટા મોટા સ્કાયલાઇન 38 માળ સુધીના ત્યાં અપ્રૂવ થઈ ગયા છે. એટલે એ એરિયામાં ભાવ એકદમ વધારે છે. ત્યાં પણ એકદમ રોડ ટચ જોવા જાય તો 1,00,000 1.5 લાખ 2 લાખ સુધી, અને અંદર જાય તો જમીનનો ભાવ 60,000થી 70,000 રૂપિયા સુધી વારનો જોવા મળે છે. પછી સેકન્ડ ફેઝ આવે એટલે કટારિયા ચોકડીથી આમ આગળ વધતા વધતા ઠેર જામનગર રોડને અડે એની વચ્ચે મુંજકાવાળો પટ્ટો આવી જાય છે, અટલ સરોવરવાળો પટ્ટો આવી જાય જ્યાં નવું રેસકોર્સ નહીં બનવાનું છે, SRP કેમ્પની સામેનો પટ્ટો એટલે કે વર્ધમાન નગર આખું આવી જાય છે એની વચ્ચે. ત્યાં ભાવ થોડોક સ્ટેબલ છે અત્યારે. નાના માણસો કે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ હોય ને એ લોકોને પણ પોસાય ને એ રીતનું આખું છે. જમીનનો ભાવ કહું તો બહુ અંદર અંદર તો તમને 35,000 40,000ની વચ્ચે રેન્જ મળી જાય છે. સાવ રોડ ટચ આવવા માંગતા હોય, કોઈ કોમર્શિયલ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમને ત્યાં 80,000 90,000 કે લાખ રૂપિયો બહુ હાઈ ચાન્સમાં વારનો ભાવ તમને ત્યાં જોવા મળશે. એનાથી વધારે અત્યારે એ એરિયામાં નથી. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અને જો તમે થોડુંક ફ્યુચરનું વિઝન લઈને જોતા હોય, જેમ કે આપણો આ 150 ફૂટ રિંગ રોડ માધા પરથી લઈને ગોંડલ ચોકડી સુધી અત્યારે ડેવલપ થયો છે, એ જ રીતના આપણે આગળ નવો 150 ફૂટ રિંગ રોડ ડેવલપ થવાનો છે. તો એ એક વસ્તુ છે. અને હવે લાસ્ટ પાર્ટ વધ્યો આપણો માધાપર પછીનો પટ્ટો. તો એને આપણે કવર કરીએ તો માધાપર ચોકડીએ તો આપણે પહોંચી જશું, ડાયરેક્ટ ત્યાં જઈએ. તો હવે ફાઇનલી છે ને આપણે વિડીયોના એન્ડ પાર્ટમાં આવી ગયા છીએ. 150 ફૂટ રિંગ રોડની માહિતી આપણે ઓન વ્હીકલ લીધેલી છે. આ છે આપણું માધાપર સર્કલ ને આપણે અત્યારે ઊભા છીએ માધાપર સર્કલના આ શાંતિ બ્રિજ ઉપર. હવે અહીંયાથી તમને એરિયાની પહેલાં તો માહિતી આપું. આ બાજુ વાત કરીએ તો આપણે કવર કરવામાં બાકી હતું શીતલ પાર્ક સર્કલ, અયોધ્યા સર્કલ ને પછી સીધું આવે માધાપર સર્કલ. આ બાજુ વાત કરીએ તો પુલ ક્રોસ કરીને ડાયરેક્ટ એક સાઈડ આવશે આખું ન્યૂ રેલનગર, બીજી સાઈડ આવશે એમ્સવાળો રોડ અને રોણકી વિસ્તાર, અને મારી એક્ઝેક્ટ બેકએન્ડની સાઈડ વાત કરું તો જામનગર હાઈવે. એટલે ત્યાંથી પણ આપણે નવો 150 ફૂટ રિંગ રોડ કનેક્ટ થશે. વર્ધમાન નગર છે, જામનગર હાઈવે ઉપર પણ ઘણા બધા ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે. હવે આ એરિયામાં પ્રોપર્ટીની વાત કરીને તો સૌથી પહેલાં સિટીની એકદમ કનેક્ટેડ તમને જોવા મળશે. કઈ રીતે? તો આ 150 ફૂટ રિંગ રોડથી તમે મેઇન સિટીમાં જઈ શકો છો. આ તમે માધાપર વાળો પુલ અંદર જાઓ તો હોસ્પિટલ ચોક, રૈયા રોડ, રેસકોર્સ ને આ બધું કનેક્ટિંગ થાય. આ બાજુ અમદાવાદ હાઈવે ને આ બાજુ જામનગર રોડ, તો જામનગર તો જઈ જ શકી. એ રીતનું આ પરફેક્ટ લોકેશન રહેશે. હવે આ બધા એરિયાના ભાવની વાત કરી દઉં, કારણ કે અહીંયા છે ને
લોકોને ભાવમાં બહુ મિસકન્સેપ્શન થાય છે. આપણે કોઈને 45 લાખ રૂપિયા છે ને 3 BHK કીધા ને કે આ એરિયામાં થોડા આટલા હોય. આપણે આખું સિટી ચક્કર મારીને આવ્યા છીએ, ત્યાંના તમે ભાવ જોયા. અહીંયાની વાત કરું ને તો રેલનગરની પર્ટિક્યુલર વાત કરીને તો રેલનગરમાં તમે ગમે ત્યાં પ્લોટ લ્યો 40,000 રૂપિયા, 35 ક્યાંક ક્યાંક અંદર હશે, પરંતુ સારો પ્લોટ હોય ને 40,000 રૂપિયા જમીનનો વારનો ભાવ ચાલે છે. એની સામે રોણકી વિસ્તાર આવે છે, એક્ઝેક્ટ સામે આપણે એડીબી હોટલની પાછળનો વિસ્તાર આવે ને એ ન્યાની વાત કરું ને તો ન્યા તો એકદમ પ્રીમિયમ સેગમેન્ટના પ્રોજેક્ટ બધા આવે છે. એટલે ન્યાય ભાવ તમારે છે ને 40-45,000 ને આ બધા રોડ રહ્યા ને 40, 50, 60 ને 80 ને 100 આટલા ફૂટના જ તમને રોડ જોવા મળે છે. એટલે ત્યાં 50-60,000 રૂપિયા વારનો ભાવ જોવા મળી જશે. અને આ બાજુ મોસ્ટ ઓફ કોમર્શિયલાઇઝેશન થઈ ગયું. આ બધા જો મોટા મોટા એલએન સોલી, યુએસ પોલો, વાન હુસેન, આમ આગળ જાવ તો આરકેના ઘણા બધા બિલ્ડિંગ છે, શીતલ પાર્કમાં છે, મોટા મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવી ગયા છે. ત્યાં સ્ક્વેર ફૂટના ભાવ 7,000, 7,500, 8,000 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ ચાલે છે. અને જમીનના ભાવ એ બાજુ પણ તમે આજે જાશો ને 50,000, 60,000 ને 70,000 આજુબાજુ ચાલે છે. એટલે અયોધ્યા ચોક, શીતલ પાર્ક ચોક આ બધા બેસ્ટ લોકેશન છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. ઓફિસ, શોપ, શોરૂમ, કોમર્શિયલ અથવા તો આ બાજુ ગોતતા હોય ને તો ફ્લેટ તમારી પહેલી પ્રાયોરિટી રહેવી જોઈએ. અને ટેનામેન્ટ જ પ્રાયોરિટી હોય ને તો તમારે આ પટ્ટો ખાસ પકડવો પડશે. બજેટ 40 લાખ, 45 લાખ, 50 લાખ આજુબાજુનું હોય તો રેલનગર, રોણકી વિસ્તાર, આજે જામનગર રોડવાળો પટ્ટો છે એમાં નાગેશ્વર ડેવલપ થાય છે. અને ત્યાંથી જ આપણે નવી કોટની આજુબાજુમાં 150 ફૂટ રિંગ રોડની આજુબાજુમાં વર્ધમાન નગર ડેવલપ થાય છે. આ બધું આપણા આખા રાજકોટનું સર્ક્યુલમ છે. હજી આમ આગળ જાય ને એટલે બેડી ચોકડીથી આમ ગ્રીનલેન્ડ ચોકડી આવે ને આ મોરબી રોડ હાઈ એન્ડ ડિમાન્ડ, કુવાડવાળો ડીમાર્ટવાળો, એ બધું હાઈ એન્ડ ડિમાન્ડ, હાઈ એન્ડ પ્રાઇસ જોવા મળે છે. હવે આજના એક જ વિડીયોમાં આપણે મોસ્ટ ઓફ રાજકોટ કવર કરવાની આઉટર સ્પેસ કવર કરેલી છે. રાજકોટ આપણું એટલું મોટું છે અને આમ જોઈ તો એટલું નાનું છે કે માધાપર ચોકડી અને ગોંડલ ચોકડીની વચ્ચે આખું આવી જાય. એટલે કવર કરવું થોડુંક અઘરું છે, પરંતુ આ એક આપણો પ્રયત્ન છે કે તમારા માટે તમને એરિયાનો આઈડિયો આવે, ત્યાંના ભાવનો આઈડિયો આવે. બીજી વસ્તુ, હજી ઘણા બધા એરિયા બાકી રહી ગયા છે. કયા એરિયાની કઈ ડિટેલ તમારે કઈ રીતે જોઈ છે ને એ મને કહેજો. આપણે ડેડિકેટેડ એરિયા વાઇઝ પણ વિડીયો કરશું. આપણે ત્યાંના લોકોને જઈને ભાવ પૂછી શકીએ, ત્યાંનું કઈ રીતે વસ્તુ મળે છે ને બધું કરી શકીએ. ગૃહ નિર્માણ રિયાલિટી એક રિયલ એસ્ટેટ બેઝ એજન્સી છે, એક સોશિયલ મીડિયા એડવર્ટાઇઝ એજન્સી છે જે તમારા માટે કામ કરે છે કે રાજકોટનું માર્કેટ કેવું ચાલે છે ને એનો તમને આઈડિયો આવે. તો ખાસ આપણી જેટલા વ્યુઅર છે ને કમેન્ટ નથી કરતા, કમેન્ટ કરજો જો તમને આ વિડીયોમાં કાંઈ ખાસ જાણવા મળ્યું હોય ને. આ અવાજ બેહી ગયો હોય અહીંયાથી અહીંયા પહોંચતા, એટલે કમેન્ટ કરજો તમને કાંઈ જાણવા મળ્યું હોય, કાંઈ નવી ડિટેલ રિયલ એસ્ટેટ બાબતે, કોઈ એરિયા બાબતે કે રાજકોટ બાબતે જોતી હોય ને એની પણ કમેન્ટ કરજો. ને આ વિડીયોને કમેન્ટથી આખો ભરી દેજો જેથી નેક્સ્ટ વિડીયો મારે કેવો બનાવો ને એનો આઈડિયા મને આવી જાય. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.